ધ BR24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં બેફામ વાહન ચાલકોનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। શહેરના વડસર રોડથી માંજલપુર પોલીસ સ્ટેશન જતા માર્ગ પર આજે હાઇડ્રા વાહનની અડફેટે એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। વડોદરાના વડસર રોડથી માંજલપુર પોલીસ સ્ટેશન જતા માર્ગ પર આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો। રસ્તા પર ચાલીને જઈ રહેલી એક મહિલાને પાછળથી આવી રહેલા હાઇડ્રા વાહને અડફેટે લીધી હતી। અકસ્માતમાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મહિલાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। અકસ્માતની જાણ થતાં માંજલપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। અકસ્માતને કારણે થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિક વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ હતી। આમાં કેવું છે, મેઇન વસ્તુ આપણું ટ્રાફિકનું છે। ટ્રાફિક બહુ જામ ચાલે છે। અગર છે મોટો રસ્તો પર ઉપયોગ નથી થતો, કેમ કે તમે આ બાજુ કેમેરો મારો, ગાડીઓ જુઓ, રોડ પર જ ગાડી પાર્કિંગ છે, તો માણસ જાય કેવી રીતે? ગાડીઓ જાય તો પછી ચાલતા કેવી રીતે જાય લોકો? એટલે ચાલવાવાળા માણસ તો રિસ્કી જ છે એમ। આવતા દિવસમાં લોકો બનાવ બને જ છે, 2-4 દિવસ 10 દિવસમાં। વચ્ચે તમે જોયો હશે ટેમ્પો ચોકડી પર ડમ્ફરનું બનાવેલું હતું, ટ્રેનનું આનું જ સેમ બનાવ હતો। મારું જગદીશ નામ છે અને આયડાવાળા અહીંથી આવતો હતો અને છોકરી ચાલતી ચાલતી જતી હતી અને પાછળથી આવે ને એને ઠોકી દીધી। એટલે ગાડી ચડાવી? હા, હાઇડ્રા ચડાવી। છોકરીની હાલત કેવી છે? એ ગંભીર છે। ડ્રાઈવર હતો કે ભાગી હતો? ડ્રાઈવર હતો, પછી પોલીસ ચોકીમાં જતો રહ્યો લાગે। કેટલા વાગ્યાનો બનાવ? એ હમણાં થોડી વાર થઈ, અડધો કલાક।